નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, દિલ્હીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં ફરી ગુંજ્યું છે ગુજરાત સર્વશ્રેષ્ઠ ટેબ્લોનું મળ્યું છે બહુમાન. ત્યારે આગળ મિત્રો વાત થશે અજીત પવારનું અવસાન અકસ્માત છે, ષડયંત્ર નથી. આગળ વાત થશે ગીરના જંગલમાં મુખ્યમંત્રી વહેલી સવારે માણી હતી સફારી, સાવજ જોઈને થઈ ગયા છે ખુશ. આગળ વાત થશે પીએમ અને સીએમ વિરુદ્ધ ટિપ્પણી કરનાર અંતે ઝડપાઈ ગયો છે. ત્યારે વાત થશે ઇન્ડિયા અને અમેરિકાની બંને વચ્ચે થઈ શકે છે મોટી ડીલ. આગળ વાત થશે મિત્રો પાલતુ કૂતરા દ્વારા કરાવ્યો હતો હુમલો, 31 જાન્યુઆરીએ સજા ફટકારવામાં આવશે. ત્યારે વાત થશે ચાંદખેડા દુષ્કર્મ કેસની આરોપીને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આગળ વાત થશે ચીનના અત્યાચાર ઉજાગર કરનારને અમેરિકાની શરણ જોવા મળી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમેરિકાની ઇમિગ્રેશન અદાલતે ચીની નાગરિક ગુઆન હેંગને શરણ આપી છે. ગુઆને ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો પર થતા અત્યાચારના વિડીયો જાહેર કરીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ગુઆને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ કોર્ટે સ્વીકાર્યું કે તે ચીન પરત જશે તો તેનું ઉત્પીડિતન થઈ શકે છે. માનવ અધિકારના પક્ષમાં લેવાયેલા આંતરરાષ્ટ્રીય નિર્ણયની અત્યારે ભારે ચર્ચાઓ પણ થઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદખેડા દુષ્કર્મ કેસ આરોપીને 14 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ગાંધીનગરની કોર્ટે ચાંદખેડા વિસ્તારમાં બનેલી દુષ્કર્મની ઘટનામાં આરોપી રમેશ પ્રજાપતિને કસૂરવાર ઠેરવીને 14 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપી વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. જેલની સજા ઉપરાંત કોર્ટે આરોપીને દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ સજા ભોગવવી પડશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલતુ કૂતરા દ્વારા કરાવ્યો હુમલો, 31 જાન્યુઆરીએ સજા. દિલ્હીની સાકેત કોર્ટે વર્ષ 2020ના એક કિસ્સામાં મહિલા માલિક રજની સિંહને દોષિત જાહેર કર્યો છે. આરોપીએ બાકી પગાર માંગવા આવેલી પૂર્વ મહિલા અધિકારી પર પાલતુ કૂતરા દ્વારા હુમલો કરાવ્યો, જેનાથી પીડિતાની ગરદન અને ચહેરા ઉપર ઈજાઓ થઈ. કોર્ટે આ કૃત્યને બિન ઇરાદાપૂર્વક હત્યાના પ્રયાસ તરીકે ગણાવ્યું છે. આ મામલે સજાની જાહેરાત 31 જાન્યુઆરી કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે થઈ શકે છે મોટી ડીલ. ભારતને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રે મોટી સફળતા મળવાની પ્રબળ શક્યતા છે. EU સાથેના FTA બાદ હવે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર મંત્રણામાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ શકે છે. મળતી માહિતી મુજબ બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં જ મહત્વપૂર્ણ ડીલ થઈ શકે છે. ઇન્ડિયા અને EU વાટાઘાટો દરમિયાન પણ ભારતીય અધિકારીઓ સતત અમેરિકન અધિકારીઓના સંપર્કમાં હતા અને ભારત આ અંગે સકારાત્મક પરિણામ માટે ખૂબ જ આશાવાદી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ અને સીએમ વિરુદ્ધ ટિપ્પણી કરનાર ઝડપાયો છે. પીએમ મોદી અને સીએમ યોગી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરનાર 23 વર્ષીય યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તે પીએમ અને સીએમ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતો જોવા મળ્યો. સાયબર સેલ અને સ્થાનિક પોલીસે તપાસ બાદ ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને જેલ ભેગો કર્યો છે. જાહેર શાંતિ ભંગ કરવા બદલ અને નેતાઓનું અપમાન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીરના જંગલમાં મુખ્યમંત્રી વહેલી સવારે માણી સફારી, સાવજ જોઈને થયા હતા ખુશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહેલી સવારે ગીરના જંગલની મુલાકાત લીધી અને જંગલ સફારીનો આનંદ માણ્યો. સીએમ પટેલે ટ્વીટ કરીને પોતાના અનુભવને અવિસ્મરણીય ગણાવ્યો હતો. તેમણે ગીરના રમણીય પ્રાકૃતિક સૌંદર્ય, સ્વચ્છ હવા અને ગુજરાતની શાન સમાન સાવજના દર્શન કરીને ખુશી વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ ગીરની સવારને અદ્ભુત ગણાવીને પ્રકૃતિના ખોળે વિતાવેલી પળોને યાદગાર પણ ગણાવી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અજીત પવારનું અવસાન અકસ્માત છે, ષડયંત્ર નથી. અજીત પવારના અવસાન પર શરદ પવારે શ્રદ્ધાંજલિ આપતા સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક અકસ્માત છે, કોઈ ષડયંત્ર નથી. શરદ પવારે આ મુદ્દે રાજકારણ ન કરવાની વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે અજીત પવારના જવાથી મહારાષ્ટ્રને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. બારામતી વિમાન દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. શોકમાં પુણેના વેપારીએ બંધ પાડ્યો છે.
વહેલી સવારે 11 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ફરીથી ગુંજ્યું છે ગુજરાત, સર્વશ્રેષ્ઠ ટેબ્લોનું મળ્યું છે બહુમાન. નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી 77માં પ્રજાસત્તાક પરેડમાં ગુજરાતે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ગુજરાતના ટેબ્લોને સતત ચોથા વર્ષે પણ પોપ્યુલર ચોઇસ એવોર્ડ કેટેગરીમાં પહેલો નંબર મળ્યો છે. આ વર્ષે ગુજરાતના ટેબ્લોની થીમ સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ હતી, જેમાં રાજ્યના સ્વાતંત્ર્ય વીરોના યોગદાનને પણ દર્શાવવામાં આવ્યું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.